સમયસર ખાતર મળવાના સરકારના દાવા ફૂલ ગુલાબી, પરંતુ જમીન પર જાઓ તો આ દાવાના કાકરા થઈ જાય. દ્રશ્યો સુરત જિલ્લાના છે, માંગરોળના છે, જ્યાં એનપીકે ખાતરના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં રોષ છે અને બીજી તરફ સમયસર ખાતર પણ મળી રહ્યું નથી. આવેદનપત્ર આપ્યું અને મોટાભાગે જ્યારે પણ ભાવ વધારો થાય અથવા તો ખાતરની અછત હોય, આવેદનપત્ર અપાતા હોય છે, પરંતુ દરેક વર્ષે બનતી આ ઘટનામાં સ્થિતિ એટલી સુધરી હોય તેવી સ્થિતિ નથી. ખેડૂતો હાલ વાવણીમાં જોતરાયા છે. ડાંગર અને શેરડીના પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂર છે, કેમ કે ડીએપી પાયાનું ખાતર છે, તો યુરિયા વાવેતર કર્યા પછી પૂરક ખાતર તરીકે વપરાય છે, પરંતુ હાલ યુરિયા મળતું નથી. એનપીકે ખાતરના ભાવમાં વધારો થતાં હવે ખેડૂતોની મજબૂરીનો લાભ લેવાઈ રહ્યો છે. જિલ્લામાં 3 મંત્રીઓ હોવા છતાં ખેડૂતોની દયનીય સ્થિતિ છે અને ખાતરની અછતનો કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારના આ અભિગમ સામે ખેડૂતોની વેદનાને લઈને કોંગ્રેસ રસ્તા પર આવી. યુરિયાની જે અછત વર્તાઈ રહી છે અને હાલમાં રોપણી વાવણીનો જે સિઝન ચાલી રહી છે તેમાં ખેડૂતોને યુરિયા મળતું નથી અને કાળાબજારી થઈ રહી છે બજારમાં. એની સાથે જ જે એનપીકે છે તેમાં પહેલા 270 રૂપિયાનો અને હાલમાં 130 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે પડતા પર પાટું જેવા આ જે સરકારના નિર્ણયો છે તેની વિરુદ્ધમાં આજે આવેદન આપવા માટે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કડોદરા નગર કોંગ્રેસ સમિતિ સાથે અહીં ભેગા થયા છે.